પ્રકરણ 2 એક જ દે ચિનગારી. બાળમિત્રો, તમે રોજ સવારે ઉઠીને ઘરે ભગવાનની પ્રાર્થના પૂજા કરતા હશો. સ્કૂલમાં પણ તમે સવારે આવી સૌ પ્રથમ પ્રાર્થના કરો છો, બરાબર ને? હા ટીચર, અમે રોજ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. સરસ. તો બાળમિત્રો, આજે હું તમને ગુજરાત રાજ્યના અમદાવાદના વતની એવા કવિ શ્રી હરિહર પ્રાણશંકર ભટ્ટે લખેલ એક સુંદર પ્રાર્થના ગીત સંભળાવું. તમે બધા ધ્યાનથી સાંભળજો. એ પહેલાં આપણે હરિહર પ્રાણશંકર ભટ્ટ વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. બાળમિત્રો, કવિ શ્રી હરિહર પ્રાણશંકર ભટ્ટનો જન્મ ઈસવીસન 1895માં અમદાવાદમાં થયો હતો. તેઓ અધ્યાપક હતા. તેમણે કેટલોક સમય વેધશાળાનું સંચાલન પણ કરેલું. તેમણે ખગોળ, ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. તેમનું મૃત્યુ ઈસવીસન 1978માં થયું હતું. તો ચાલો બાળમિત્રો, આપણે આ કવિનું પ્રાર્થના ગીત એક જ દે ચિનગારી ગાઈએ. એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. चकमक लोढ़ूं घसता घसता खर्ची जिंदगी सारी. चकमक लोढ़ूं घसता घसता खर्ची जिंदगी सारी. जामगिरी માં તણખો ન પડ્યો, જામગીરી માં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ના સળગી એક સગડી મારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ઠંડીમાં મુझ કાયા થથરે,
विश्वानल हूँ अधिक न मागूं, मागूं एक चिंगारी। एक ज दे चिंगारी महानल, एक ज दे चिंगारी, एक ज दे चिंगारी, एक ज दे चिंगारी। બાળમિત્રો, મજા આવીને આ સુંદર પ્રાર્થના ગીત ગાવાની? હા ટીચર, અમને આ પ્રાર્થના ગીત ગાવાની ખૂબ મજા આવી. સરસ. તો બાળમિત્રો, હવે આપણે આ પ્રાર્થના ગીતની સમજૂતી મેળવીએ. સમજૂતી. પંક્તિ 1. एक ज दे चिंगारी महानल, एक ज दे चिंगारी। આ પંક્તિઓમાં કવિ કહે છે કે હે પરમપિતા પરમેશ્વર, હું આપની પાસે માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગુ છું. પંક્તિ 2. चकमक लाडू घसता घसता खर्ची जिंदगी सारी, जामगिरी माँ तड़खो न पड़ो, न फड़ी मेहनत मारी। एक ज दे चिंगारी महानल, एक ज दे चिंगारी। આ પંક્તિઓમાં કવિ વર્ણવે છે કે ચકમક અને લોઢું ઘસતા ઘસતા એટલે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી, છતાંય જામગરીમાં તણખો પડ્યો નહીં, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. તેથી હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે એક ચિનગારી માંગુ છું. પંક્તિ 3. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. આ પંક્તિઓમાં કવિએ પ્રભુને પ્રાર્થના કરી છે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારીએ એટલે કે તારાઓની અટારી ઝળહળી ઉઠી, પણ એક મારી જીવનરૂપી સગડી સળગી નહીં, એટલે કે મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. મારા માટે આ બહુ જ દુઃખકારક છે. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગુ છું. પંક્તિ 4. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિંગારી. એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી. આ પંક્તિમાં કવિ કહે છે કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, ઘણા પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે, હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે.
હે વિશ્વાનલ, હું આપની પાસે વધારે કશું માંગતો નથી. હે પરમાત્મા, માંગું છું માત્ર એક જ ચિનગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. બાળમિત્રો, આ પ્રાર્થના ગીતમાં કવિ પરમાત્માને મહાનલ નામથી સંબોધે છે. આમ આ ગીતમાં કવિ વિનમ્ર ભાવે પરમાત્મા પાસે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની પોતાની ઈચ્છા પ્રાર્થના ગીત દ્વારા વ્યક્ત કરે છે.